નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાંબા સમય પછી સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. અલગ અલગ પોસ્ટ પર જિલ્લા તથા તાલુકા કક્ષાએ ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર જોઈએ તો સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. સૌપ્રથમ પોસ્ટ છે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન. તેમાં માસિક મહેનતાણું 27,000 મળવાપાત્ર રહેશે. તેમાં 11 ખાલી જગ્યાઓ છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ. તેમાં 27,000 મહેનતાણું મળશે. 6 જગ્યા છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન, ફક્ત મહિલા ઉમેદવારો જ આમાં અરજી કરી શકશે. તેમાં પણ 27,000 માસિક મહેનતાણું મળશે. તેમાં પણ 6 જગ્યાઓ છે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારી, તેમાં 27,000 પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIM, તેમાં 4 જગ્યા છે. અલ્ટરનેટિવ સ્કૂલિંગ એક્સેસ, તેમાં 4 જગ્યા છે. MIS માટે 30,000 પગાર અને એક્સેસ માટે 27,000 પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ID કોઓર્ડિનેટર માટે 27,000 માસિક મહેનતાણું, તેમાં 7 જગ્યાઓ છે. એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન KGBV, તેમાં 23,000 પગાર ધોરણ મળશે અને 3 જગ્યાઓ તેમાં ખાલી છે. ફક્ત મહિલા ઉમેદવાર આ પોસ્ટ પર અરજી કરી શકે છે. સિવિલ ઇજનેરની પોસ્ટ છે, તેમાં 10 જગ્યાઓ છે. 30,000 માસિક મહેનતાણું. આસિસ્ટન્ટ આર્કિટેક્ટની પોસ્ટ છે, તેમાં 30,000 માસિક મહેનતાણું. તેમાં ટોટલ 15 જગ્યા છે. હવે આ થઈ જિલ્લા કક્ષાની જગ્યાઓની વાત. હવે તાલુકા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBV કક્ષાની જે જગ્યાઓ છે, તેમાં બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ 23,000 પગાર, 28 જગ્યાઓ તેમાં ખાલી છે. બ્લોક રિસોર્સ પર્સનલ AR&VE એલિમેન્ટરી એજ્યુકેશન સેકન્ડરી એજ્યુકેશન, તેમાં 22,000 પગાર ધોરણ મળશે. 62 જગ્યાઓ તેમાં ખાલી છે. બ્લોક રિસોર્સ પર્સનલ, તેમાં 22,000 માસિક મહેનતાણું, 11 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી KGBV ટાઈપ 1, 2, 3 અને 4, આમાં ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. માસિક મહેનતાણું 15,000 મળશે અને 102 જગ્યા આમાં ખાલી છે. હિસાબનીશ બિન નિવાસી KGBV, ફક્ત મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે. આમાં 8,500 પગાર માસિક મહેનતાણું મળશે. તેમાં 57 જગ્યાઓ ખાલી છે. તો સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા KGBV ખાતે મુક્ત ખાલી રહેલ જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ક્રમ નંબર 3, 8, 14 અને ક્રમ નંબર 15ની જે જગ્યાઓ છે, તે માટે ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે. ઉપરોક્ત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની રોજ 35 વર્ષ સુધીની રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. ઉમેદવારે ઓનલાઈન અરજી www.ssa.gujarat.org વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટ પર ક્લિક કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે છે 21/5/2025 થી 2 કલાકથી શરૂ થશે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/5/2025 23:59 કલાક સુધી તમારે અરજી કરવાની રહેશે. તો જે પણ ઉમેદવાર ઉપર મુજબની પોસ્ટ માટે લાયકાત ધરાવે છે તેવા ઉમેદવારો ટોટલ વિગતો SSA ગુજરાત
ની વેબસાઇટ પરથી રિક્રુટમેન્ટના કોલમ પર જઈને ટોટલ માહિતી મેળવ્યા બાદ 21/5 થી અરજી કરી શકે છે. 31/5 પહેલા તમારે અરજી કરવાની રહેશે. ધન્યવાદ.